trouble, when slow to understand, and life's temptations lure us, we need your guiding hand. Mother, we're only children, so tell us what to do. Assist us and protect us, and be your mother true. Bring you flowers, Mary, we place them at your feet. O lily of the valley, O virgin pure and sweet, we come to you in trouble, when slow to understand, and life's temptations lure us, we need your guiding hand. Mother, we're only children, so tell us what to do. Assist us and protect us, and be your mother true. આજે તહેવારનો દિવસ છે, આનંદનો દિવસ છે. 9 દિવસની ભક્તિ પછી નિરાધારોની માતા સાથે આપણે પ્રવાસ કરીને એમનો સંદેશો લઈને આપણે જીવનમાં ઉતારવા માટે નીકળી પડ્યા છીએ. ત્યારે આજનો સરસ એવો દિવસ, જે દિવસે આપણે સૌ આ તહેવાર માટે ભેગા થયા છીએ, ત્યારે આપણી વિનંતીઓ, આપણી પ્રાર્થનાઓ બધી જ માતા મરિયમને સમર્પિત કરીએ, જેથી કરીને માતા મરિયમ આપણી બધી જ વિનંતીઓ, પ્રાર્થનાઓ પ્રભુ પાસે લઈ જાય અને એને માન્ય રાખે, આપણી બધી જ અપેક્ષાઓ એ પૂર્ણ કરે. એ માટે આજનો આ મહા ખ્રિસ્ત યજ્ઞ, આ તહેવારનો ખ્રિસ્ત યજ્ઞ આપણા સૌ માટે, આપણા કુટુંબીજનો માટે અર્પણ કરવા પધાર્યા છે આપણા વહાલા આર્ચ બિશપ સ્ટેની. એમને આપણે આપણા કુટુંબ વતી, શ્રાઇનના ચાપલીન વતી, શ્રાઇન પરિવાર વતી અને આપણા સૌ વતી એમને આવકારીએ કે આપણા માટે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરે અને આપણ સૌને પ્રભુના ચરણે લઈ જાય અને પ્રભુની આશીષ લઈને આપણા સુધી આવી જાય. મોસ્ટ વેલકમ આર્ચ બિશપ સ્ટેની. થેન્ક યુ. જે મને બોલાવ્યા છે અને મને આ તક આપી છે તહેવારના દિવસે આ ખ્રિસ્ત યજ્ઞ ચઢાવવા હું આનંદ અને ગૌરવ અનુભવું છું. અને આજે આપણે બધા એકબીજા માટે અને ખાસ કરીને આપણા દેશ માટે, આપણે રિપબ્લિક ડે હોવાથી, પ્રજાસત્તાક દિન, આપણે દેશ માટે પણ પ્રાર્થના કરીએ. એન્ડ thank you for the welcome, and we pray for one another, and especially for our countrymen, our leaders, that they may lead the country along the path of justice and truth. And as we begin this Eucharist, in the name of the Father, and of the Son, and of the Holy Spirit, Amen. the grace of our Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with you all. And with your spirit. We are celebrating this feast of Our Lady Mary, Mother of the Forsaken. We pray that she may not forsake us in our hour of need, especially in the time of this pandemic that we have all been going through for the past almost 10 months. Let us pray that we come out of it with
better understanding of life and better service to one another. For the times that we have failed to take up our responsibilities towards one another, towards the church, towards the nation, let us ask the Lord for His mercy and pardon. અને આ દિવસે આપણે આપણા દેશ માટે પ્રાર્થના કરીએ, ખાસ કરીને જે નિરાધાર હોય એમને માટે પ્રાર્થના કરીએ કે આપણે બધા એમને વારે આવીએ અને એમનું રક્ષણ પોષણ કરીએ. આ છે આ નિરાધાર માતાનો તહેવાર એ રીતે ઉજવી શકીએ જ્યારે આપણે એકબીજાને સહકાર આપતા રહીએ. અને જો આપણે આપણા અહમ માટે જ જીવતા હોઈએ તો આપણે પ્રભુ પાસે આવીને માફી માગીએ. આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરી એક કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો ઇકરાર કરું છું. બુરું કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. Let us praise God for giving us Mary as our mother. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોની, પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોની. સર્વ સમર્થ પિતા પરમેશ્વર સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ રાજાધિરાજ.
ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પરમ પિતા પુની આત્માની સાથે પવિત્ર એક જ, સમર્થ એક જ, ધન્ય તો એક જ છે. સત્ય પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, સત્ય પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. Let us pray. Grant, Lord God, that we, your servants, may rejoice in unfailing health of mind and body, and through the glorious intercession of Mary, Mother of the Forsaken, may we be set free from present sorrow and come to enjoy eternal happiness. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. પૈગંબર યશયાના ગ્રંથમાંથી પાઠ 49મો અધ્યાય કલમ 1 અને 15-16. ઓ દૂર દેશાવરના લોકો, ધ્યાન દઈને સાંભળો. હું ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તેણે પોતાના સેવક તરીકે નામ દઈને મને પસંદ કર્યો હતો. પણ પ્રભુ કહે છે, કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે? કદાચ માતા ભૂલી જાય, પણ હું નહીં ભૂલું. જો મેં તારા નામનું છૂંદણું મારી હથેળી ઉપર છૂંદાવ્યું છે, તારા કોટ કાંગરાને હું સતત સંભાળ્યા કરું છું. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is his name. He has looked upon his servant in her holiness. Every age to come shall call her blessed. God who is mighty has done great things. His mercy lasts from age to age. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is his name. He has
shown to those who fear the Lord His mighty arm. He confused the proud within their thoughts. He has set down the mighty from their thrones and raised the lowly ones on high. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is His name. He has given every good thing to the hungry ones, while He leaves the rich with empty hands. He has been mindful of His mercy, as He once promised Abraham. My soul rejoices in my God. My spirit proclaims the greatness of the Lord. Holy is His name. Holy is His name. Holy is His name. કરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર 9મો અધ્યાય કડી 6 થી 8 અને 10 થી 15. ધ્યાનમાં રાખજો, મુઠ્ઠી વાવશે તે મુઠ્ઠીભર લણશે, અને મણ વાવશે તે મણબંધ લણશે. દરેકે પોતે મનથી નક્કી કર્યું હોય તે પ્રમાણે આપવું જોઈએ, કમને કે દમાડથી ન આપવું જોઈએ. હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. વળી ઈશ્વર તમને જે જોઈએ તે મોકળે હાથે આપવા સમર્થ છે, જેથી તમારી પાસે જ્યારે જોઈએ ત્યારે જરૂરથી વધારે હોય અને તમે દરેક સારા કામમાં મોકળે હાથે આપી શકો. જે વાવનારને બી અને ખાવાને રોટલો આપે છે તે જ તમને બી પૂરા પાડશે અને તેને અનેક ગણા કરશે, તેમજ તમારા સત્કર્મોના ફળમાં વધારો કરશે. આમ બધી રીતે સમૃદ્ધ બનીને તમે પૂરી ઉદારતાથી આપી શકશો. અને અમે જેમાં નિમિત્તભૂત છીએ એવા એ ઉદાર દાન માટે લોકો ઈશ્વરનો આભાર માનશે, કારણ તમે બજાવેલું આ સેવા કાર્ય કેવળ પુણ્યજનોની જરૂરિયાત પૂરી પાડે છે એટલું જ નહીં, બલકે ઈશ્વર પ્રત્યેના આભારના પ્રવાહ રૂપે પણ એ ઉભરાય છે. તમારી આ સેવાથી એ લોકોને પુરાવો મળશે કે તમે સ્વીકારેલા ખ્રિસ્તના શુભ સંદેશને આધીન રહો છો અને એ લોકોને અને સૌને તમારી સંપત્તિના ઉદારતાથી ભાગીદાર બનાવો છો. એટલે તેઓ ઈશ્વરની સ્તુતિ કરશે અને ઈશ્વરે તમારા ઉપર વરસાવેલી અપાર કૃપાને કારણે તેઓ તમારે માટે પ્રાર્થના કરશે અને તમારા ઉપર ખૂબ ભાવ રાખશે. વર્ણવ્યું વર્ણવાય નહીં એવા વરદાન માટે ઈશ્વરનો આભાર. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. Hallelujah, 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 hallelujah. Hail the Mary, full of grace. Hallelujah. Blessed are you of all women. Hallelujah.
Alleluia, 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 Alleluia. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint Luke. Glory to you, O Lord. Jesus replied to the teacher who wanted to ask him a question, "Who is my neighbor?" A man was going down from Jerusalem to Jericho, and he fell among robbers who stripped him and beat him and departed, leaving him half dead. Now by chance a priest was going down that road, and when he saw him, he passed by on the other side. So likewise a Levite, when he came to the place and saw him, passed by on the other side. But a Samaritan, as he journeyed, came to where he was, and when he saw him, he had compassion, and went to him and bound up his wounds, pouring on oil and wine. Then he set him on his own beast and brought him to an inn and took care of him. And the next day he took out 2 denarii and gave them to the innkeeper, saying, "Take care of him, and whatever more you spend, I will repay you when I come back." Which of these 3 do you think proved neighbor to the man who fell among the robbers? He said, "The one who showed mercy on him." And Jesus said to him, "Go and do likewise." The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. We come on this day to Mary, whom we consider Mother of the forsaken, that we may not be forsaken in our troubles and anxieties. On the other hand, while we seek her gifts, we must also seek for ourselves her qualities, her virtues, and make ourselves like her in reaching out to others who feel forsaken in life. આ દિવસે આપણે માતા મરિયમ નિરાધારોની માતા તરીકે ઓળખીએ છીએ, એમને શરણે આવીએ છીએ અને આપણી અરજો એમની આગળ રજૂ કરીએ છીએ. પણ એ આપણા માટે પૂરતું નથી. આપણે એમની પાસે આવીને એમના સદ્ગુણો ની ભેટ યાચીએ. એ કેવા દયાળુ હતા, એવા દયાળુ આપણે પણ બનીએ. એ કેવી રીતે બીજાઓને મદદ કરતા હતા, એ રીતે આપણે પણ
એકબીજા માટે કરીએ. અને આ દિવસોમાં આપણે જોયું છે કે કેટલાક લોકો નિરાધાર બન્યા છે. જ્યારે લોકડાઉન વખતે આપણા દેશમાં કેટલાક મજૂરો પોતાના વતનમાં પાછા જતા હતા. આપણે અનાથ બાળકોની વાત કરીએ છીએ અને તેઓ બધા જ્યારે રસ્તા પર હોય એ બધા અનાથ છે. અને આજના શુભ સંદેશમાં આપણે આવા એક મુસાફરની વાત સાંભળી છે. એ સમરૂની એ મુસાફર જે ચોરોના હાથમાં પડે છે, સપડાઈ જાય છે, એ ત્યાં અધમો મૂકીને તેઓ નાસી જાય છે. અને એમને વારે કોઈ આવતું નથી. પુરોહિત આવે છે, ઉપપુરોહિત આવે છે, પણ એક સમરૂની ત્યાં પહોંચે છે અને એમની સ્થિતિ જોઈને, એમનું દુઃખ જોઈને એ એમનું હૃદય દયાથી ઉભરાઈ આવે છે. તે ખરેખર એમની સેવા કરે છે, એમને ફર્સ્ટ એડ આપે છે અને પોતાના જાનવર પર એમને ચઢાવે છે અને એક સરાઈમાં ત્યાં પહોંચાડે છે. We have the story of the Good Samaritan, well known to us. We have read it in the Gospel today. And it is the story of persons who remain helpless. They are lying by themselves. We have seen in the last months, at the beginning of the lockdown, how so many laborers were striving, were trying by all means, even walking, to reach their homes. They were helpless. There are children on the streets who are like orphans. We feel pity for them, but probably we say, oh, they are just coming to pick up a few rupees from us. And the story of this traveler, hapless traveler, who is waylaid by the robbers, and there's no one to help him. People pass by, and it's only a person of another community who comes up to him and cares for him, gives him, as it were, first aid, lifts him up and puts him on his own animal and takes him to a nearby inn. And there he gives the innkeeper the charge. He tells him to look after him, and on my return, I will pay you whatever extra you have spent. That was the sympathy, the compassion he had. અને સરાઈના માલિક આ માણસને સ્વીકારે છે અને એમની સેવા કરવા તેઓ તેમને જે પૈસા આપ્યા છે તેનો ઉપયોગ કરે છે. અને આ જે સમરૂની હતા એ પાછા આવીને એમનું બીજું જે કંઈ ખર્ચ હોય તે પૂરા પાડે છે. So this is the spirit that we are called to take up, to reach out one another. The mother of the forsaken is a symbol, is an icon of this. And we see that she was, in her own lifetime, when her child Jesus was lost in the temple,
she goes on and seeks him out. And when she finds him, she says, "Why, son, why have you done this to us? Your father and I have been looking for you, worried." This scene leaves us confounded, because it may be that so many other parents have had similar experiences. But onwards, Mary at the wedding at Cana, she sees that the wine is no longer sufficient, and she tells Jesus about it. But Jesus passes it on. "My time has not yet come." She does not take that answer, but tells the servants to do what he tells them to do. And we have that couple that is saved from an embarrassment. પવિત્ર મારિયા પોતાના જીવનમાં એ બીજાની સંભાળ લેતા હતા. જ્યારે બાલ ઈસુ મંદિરમાં ખોવાઈ જાય છે, એમની શોધમાં જાય છે, અને જ્યારે એમને મળે છે ત્યારે એમને કહે છે, "બેટા, અમને શા માટે આમ કર્યું? તારા બાપુ અને હું તમને શોધતા શોધતા અર્ધમુઆ બની ગયા છીએ." તો જીસસ વેન્ટ બેક વિથ ધેમ. અને આગળ જતાં પવિત્ર મારિયા કાના ગામમાં જ્યારે લગ્નના પ્રસંગ હતો ત્યારે પણ એ એમના દીકરાને કહે છે, "આ દંપતી માટે કંઈ કરો, દ્રાક્ષાસવ ખૂટી ગયું છે." અને ઈસુ પહેલાં આનાકાની કરે છે, પણ આખરે એ દંપતી માટે, નવદંપતી માટે તેઓ એમને આનંદ આપે છે. અને પવિત્ર મારિયાની લાગણી એમના પુત્ર ઈસુ તરફ જોવા મળે છે કાલ્વરી પહાડ પર. ઈસુનું દુઃખ જોઈને ગમે તે માતા ત્યાંથી ખસી જશે, પણ પવિત્ર મારિયા ત્યાં રોકાઈ ગયા. અને એ પ્રભુ ઈસુના મૃત્યુ પછી એમની લાશ પોતાના ખોળામાં આવકારે છે, લે છે. And this is the spirit of Mary. She follows Jesus up to Calvary. She remains there while seeing him dying. And when he is brought down from the cross, she accepts that body in her own arms. And later on, to continue the mission of Jesus, she will remain with the apostles to encourage them, to accompany them. She prays with them for the coming of the Spirit. અને આગળ જતાં પવિત્ર મારિયા જ્યારે પ્રેષિતો પ્રાર્થના કરતા હતા ત્યાં ઉપલી મેડી પર, અને ત્યાં પવિત્ર મારિયા એમને પ્રોત્સાહન આપે છે. એમની સાથે રહીને પ્રાર્થનામય જીવન તેઓ જીવતા હતા, કારણ કે એમના દીકરાનું કાર્ય આગળ ધપાવવું એમની ફરજ પણ હતી. So this is the spirit, dear brothers and sisters, that we should have of continuing to do good for others. Mary wanted the mission of Jesus to continue. If we also want the mission of Jesus to continue, we must go about doing good, reaching out to those who are in need. And that spirit is what is, the spirit is the meaning of this feast. That we do not just remain for ourselves, but we live for others. In the letter to the Corinthians, we read how St. Paul urges them
to help others who are in need from the produce of their fields. He does not say, no, you enjoy your income, but he says, give to others. And he praises them for what they have done. અને એક રીતે આપણે બીજાની મદદે કરીએ, જઈએ, દાન આપીએ. બીજા પાઠમાં સંત પાઉલ કોરિન્થવાસીઓને કહે છે કે તમે તમારી આવકમાંથી, તમારા પાકમાંથી કંઈક આપો બીજાના ભલા માટે. અને એમ કરીને આપણે ખરેખર બીજાનો આધાર પણ બની શકીએ. We become helpers. We do not leave people forsaken. દાન આપવું એ સારું છે અને એની જરૂરિયાત પણ છે. પણ એના કરતાં આપણે આપણું જીવન, આપણો સમયનો ભોગ પણ આપીએ બીજા માટે. માંદા હોય એમને દિલાસો આપવા જઈએ, બીજાને પ્રોત્સાહન આપીએ એમના અભ્યાસ માટે. અને એમ કરીને આપણે બીજાના જીવનમાં સહભાગી બનીએ. Let us be also persons who reach out to others, to be not just giving something, but giving of ourselves, that our lives be for others, visiting the sick, doing some good work for a person who is in need, and let them feel the touch of your presence, of your lives. That is what is the meaning of being a person who serves the other, not just by giving something, but by being someone for the other. I'd like to pray that our lives always be cheerful, generous, in conformity to God's will, and in that way we become that living sacrifice that St. Paul writes about in Romans. અને આપણા ઉદાર દિલ અને આનંદમય જીવન દ્વારા ઈશ્વર ઈચ્છાને આધીન રહી એક બલિ બનીએ અને બીજાનું જીવન આપણે વધારે આનંદમય, શાંતિમય બનાવીએ. આપણે બીજાના બેલી બનીએ એવી કૃપા પ્રભુ આપણને આપે. આ આનંદના દિવસે આપણી શ્રદ્ધા આપણે વ્યક્ત કરીએ. Let us renew our faith in the Father, Son and Spirit and say, I believe in God, the Father Almighty, creator of heaven and earth. I believe in Jesus Christ, his only Son, our Lord. He was conceived by the Holy Spirit, was born of the Virgin Mary. He suffered under Pontius Pilate. He was crucified, he died and was buried. He went down to the dead. On the third day he rose again. He ascended into heaven and is seated at the right hand of the Father. From there he will come to judge the living and the dead. I believe in the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and the life everlasting. Amen.
Blessed are you, Lord, God of all creation, for through your goodness we have this bread to offer you, which earth has given and human hands have made. It will become for us the bread of life. Blessed be God forever. Blessed are you, Lord, God of all creation, for through your goodness we have this wine to offer you, which earth has given and human hands have made. It will become our spiritual drink. Blessed be God forever. Lord God, we ask you to receive the sacrifice we offer you. Pray, my sisters and brothers, that this our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord Lord, accept the sacrifice at your hands for the praise and glory of His name, for our good and the good of all His church. હે પરમપિતા, કુમારી મરિયમના ઉદરે જન્મ લઈને ઈશ્વે માતાના અપાર વાત્સલ્યનું ગૌરવ કર્યું. અમારા જેવા માનવ તમારા પુત્ર ઈસુ સદા અમારા પ્રત્યે અનુકંપાશીલ રહો. તે અમારી નબળાઈઓને વશ કરવાની અમારામાં હિંમત પ્રેરો ને અમારા સગળા પાપો હરી લો ને અમારું આ નૈવેદ્ય તમારી સન્મુખ લાવી તમને પ્રસન્ન કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, મારી મુક્તિ ને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આ પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ ઘેલા બની જાય છે ને અમારા કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી રહે છે. તમારી એ દીનદાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળા યુગો ને સગળી પેઢીઓ ધન્ય થયા છે ને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતો તથા ચરાચર સૃષ્ટિમંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્ર 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 તમે. पावन पावन
ભુવન ભુવન નાના પાવન 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 ઈશ્વર ભુવન ભુવન નાના બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રળિયા બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રળિયા જય જયકાર પ્રભુનો હો જય જયકાર જય જયકાર પ્રભુનો જય જયકાર જય જયકાર પ્રભુનો હો જય જયકાર જય જયકાર પ્રભુનો જય જયકાર ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારનાર ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારનાર જય જયકાર પ્રભુનો હો જય જયકાર જય જયકાર પ્રભુનો જય જયકાર જય જયકાર પ્રભુનો હો જય જયકાર જય જયકાર પ્રભુનો જય જયકાર જય જયકાર જય જયકાર પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે It's all for love, He came. It's all for love, He died. It's all for love, He went to Calvary. It's all for love, He came. It's all for love, He died. It's all for love, He's coming back again. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ.
હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ ગોડફ્રીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. અનેક જનેતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. As a family united together, let us pray for the coming of the kingdom by saying the Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Saviour, Jesus Christ. For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, "Peace I leave you, my peace I give you," look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, grant us peace. may the receiving of your body and blood, Lord Jesus Christ, not bring me to judgment and condemnation, but through your loving mercy be for me protection in mind and body and a healing remedy. Behold the Lamb of God. Behold him who takes away the sins of the world. Blessed are those called to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. Holy Mother, you were chosen by our God to bear our Savior, who existed before all time. How were you to know the wonder
as you would see. Oh Mary, oh Mary, oh Mother of God, you're worthy. Oh Mary, loving Mary, Mother of God. Mary gazes at her baby, Savior of the human race, the incarnate of the Holy Spirit, as the light shines from His face. Lift up our prayers unto your beloved Son. Mama Mary is a wonderful example of a true neighbor. And who is a neighbor? Every person who is in need of me is my neighbor. Could be my husband, my wife, my parents, my children. To every person I give life is my neighbor, and that is what Mama Mary did in her life. She gave life to Joseph, to Jesus, to Elizabeth, to disciples, and every person that came into her life. And all of us are invited to do the same, to be a true neighbor to one another, starting in my family. And that's a wonderful message that His Grace Archbishop Stanley came to give us today. On behalf of, once again, the chaplain of the Shrine Parivar, and all of us, let's thank Archbishop Stanley for offering this Mass for us, for our intentions, for our prayers. Let's pray for his good health. Let's pray for all the mission and the burden that he has over him of the diocese, that God may do wonders in and through him. And let's ask His Grace Archbishop Stanley to give us all Lord's blessing. This is the final prayer, and then I give the blessing. હે પિતા સનાતન જીવનના પ્રસાદ વડે તમારા પુત્રના માતાનો ઉત્સવ અમે આનંદથી ઉજવ્યો છે. માતા મરિયમની તમારા પરની શ્રદ્ધા અને ભક્તિ જોઈને અમને પ્રેરણા મળો. નિષ્ઠાથી તમારી સેવા કરવાની અને તમને પસંદ પડે એવું જીવન ઘડવાની અમને ચાનક ચઢો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. Amen. Not with the blessed sacrament here, no? પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. Amen. Thank Father Jitu for giving in brief whatever I said in the homily and giving it more clearly. Thank you for this expression of your kindness, of your love, of your sympathy for all of us. And as he pointed out this neighborhood begins in our own families. So let us go and spread the word of God in the families that we serve by in some way, as husband, as wife, father, mother, as children or grandchildren. Let us go and spread the love of Christ. Thanks be to God. Thanks be to God. And if we go from here, let's all wish one another a happy feast with all the social distancing that has been called upon us. We wish all of you a happy feast.
and may this experience may not be repeated in other years, and we be able to come together on the public forum at the side of this shrine. As devotees of Mother Mary, I come before you to say a big thank you. We have just completed 9 days of novena, 9 days of praying together, and we have celebrated the feast. And first and foremost, I wish to thank God our Father, the Son, and the Spirit for being with us continuously, not only on these 10 days, but right through the year. આજનો દિવસ ખાસ કરીને તમે બધાને આભાર માનવા આવ્યો છું. આભાર માનવા કારણ કે પરમપિતા કાયમ આપની સાથે રહે. અને ખાસ કરીને આ વર્ષમાં, આ વર્ષ દરમિયાન માતા મરિયમ પણ આપની પડખે રહીને આપને જે આશીર્વાદ મળ્યા એ બદલ આ 10 દિવસમાં આપણે આપના લાગણીઓ, આભારની લાગણીઓ વ્યક્ત કરી છે. And so as I begin, I wish to thank Mama Mary. First and foremost, she has been with all the fathers here. We have in this campus of the shrine the home for the sick and the elder Jesuits. We have 14 Jesuits. The eldest is 95 years old. And in this pandemic, Mother Mary protected each one. For 2 months, with 2 scholastics and the 4 fathers who were looking after the elders, we managed to cook, feed them, give them the best, and look after them in the best possible manner. And I consider it a blessing of Mama Mary, Our Lady of the Forsaken, who stood by us, gave us the strength, the inspiration, the courage to care for others. I would also like to thank Archbishop Strani as well as the Bishop of Baroda, Bishop Godfrey, for their constant support. I would like to thank all the priests who have come and preached during this novena. Some have come from far away, for giving their time and for being with us during these days, caring for us, making sure that they give the best of their thoughts to the people who have a great devotion to Our Lady of the Forsaken. ખાસ કરીને આજે હું પ્રકાશભાઈને આભાર માનું છું. પ્રકાશભાઈ અને મધુબેન દરરોજ, ફક્ત આ તહેવારના દરમિયાન નહીં પણ દરરોજ મદદ કરે છે અને ખાસ કરીને આ શ્રાઇનને સાફ કરીને જે ભક્તો આવે છે એમને શાંતિથી પ્રાર્થના કરી શકાય એ બદલ પ્રકાશ અને મધુબેનને ખાસ આભાર માનું છું. કેતન દરરોજ, ફક્ત આ દિવસે નહીં કે આ 9-10 દિવસ માટે નહીં, પણ દરરોજ આ કેમ્પસ સુંદર લાગે તો ખાસ કરીને કેતનનો હાથ છે. એ દિલથી કામ કરે છે અને આ કારણને લીધે આજે કેતન, હું તમને બહુ આભાર માનું છું. મહામારીના દિવસે જે સ્વેચ્છાથી શ્રાઇનને સાફ કરવા માટે આવતા હતા એ બધાને પણ હું આભાર માનું છું. I wish to thank those volunteers
who came during the pandemic to clean the shrine and the campus. They have done it out of their free will and they don't wish to be named, but I wish to thank them. Most of all, we call him Bonnie, but Joseph de Santos, I wish to thank him for whatever he has done. He has helped us as well as his team, Sanjay and company. They have helped us make this novena a reality. In spite of the pandemic, in spite of people not being able to be present, they have helped us reach this novena to your homes. I wish to say, Bonnie, thank you very, very much. I would also like to thank Bonnie's daughter, Janet. Janet is a film editor. She has given much of her precious time to make sure that we can get online and reach the people. The people can reach the shrine. So Janet, for all that you have done for us, I say a big thank you. I would like to thank Mahesh Bhai for the lights. Mahesh Bhai has constantly, all through the years, decorated and illuminated the shrine. And this year again, he has illuminated the shrine. I pray for the readers who have come, especially Joyce and Nirav. They have been with us every day during the Mass time, making sure that they respond to the Masses. Thank you very, very much. I thank the choirs, I thank the readers, I thank the choirs, especially the English, Gujarati, Malayalam, Konkani, Hindi, all the choirs who have come and helped us most willingly to render devotional hymns. અને ખાસ કરીને છેલ્લા પણ છેલ્લા નથી, બરોડાના parish priest. The parish priest of St. Joseph, Father Albert, the parish priest of St. Infant Jesus, Gorwa, Father Kaushik, the parish priest of Rosary, Father Malcolm, and the parish priest of Makarpura, Father Isaac. I thank you very, very much for your cooperation, as well as sending your choirs and readers or whatever we needed. You are most willing to reach us and help us. There are two people I would like to mention, Jessica as well as Rolfie. They have not been present anywhere, but behind they have helped me in trying to formulate, in trying to put the preparations for the novena on computer, as well as reaching out to different types of people so that the novena could be run smoothly. I thank each one and all. And છેલ્લા આપણે માતા મરિયમને આભાર માનતા પ્રાર્થના કરીએ કે માતા મરિયમ આપની પડખે અને આપણા કુટુંબમાં રહે. માતા મરિયમ આપણને કુટુંબને રક્ષણ આપે. ખાસ કરીને આ દિવસોમાં જ્યારે આપણે મુશ્કેલીઓમાં જીવીએ ત્યારે માતા મરિયમ એની નજર રાખીને આપણે શાંતિનો અનુભવ મળે. ખાસ કરીને માતા મરિયમનું રક્ષણ આપની સાથે રહે. I wish each one of you a very happy feast and may God bless all of you. Next year, I hope that we can have a double celebration where you all can come. I miss you all very much, but at least the minimum that we can do, we have done, and hope to see you all next year. Thank you.